શંખેશ્વરની રાધે વિલેજ સોસાયટીમાં ગટાર આપવા બાબત તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત. શંખેશ્વર ગ્રામ પંચાયતની મનમાની 5 વર્ષથી રજૂઆતો છતાં સમસ્યા યથાવત. શંખેશ્વર રાધે વિલેજ શોપિંગ સેન્ટર પાછળના 150 જેટલા ઘરોમાં ગટર લાઇનનો અભાવ. પંચાયત દ્વારા ગટર લાઇન મેળવવા સોસાયટીના રહીશોની અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં. મહિલાઓ ગુસ્સે. ગટર લાઇન નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. ઘરવેરો ભરવા છતાં સોસાયટીના રહીશોને ગટરની યોજનાનો લાભ ન મળતા રહીશો નારાજ. તાત્કાલિક કાર્યવાહીની માંગ. અમે 5 વર્ષથી રાધે વિલેજ સોસાયટી અમે 5 વર્ષથી અમારા ગટરની સમસ્યા હોવાથી અમે મહિલા મંડળે આવ્યા છીએ અને હવે કોઈ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે મહિલા મંડળ રાધે વિલેજ નારી શક્તિ ગ્રુપ સૌ અમે ભૂખ હડતાલ પર ઉતરશું. મારું નામ હેતલબેન નાઈ. મારું નામ છે પ્રજાપતિ નારાયણીબેન મહેન્દ્રભાઈ. હું રાધે વિલેજ સોસાયટીમાં રહું છું. 5 વર્ષથી અમારી રાધે વિલેજ સોસાયટીમાં ગટરની આવેદનપત્ર અમે આ ડીડીઓ સાહેબને આપવા આવ્યા હતા અને તાલુકા પંચાયતમાં પણ આપ્યું. અમારી કોઈ રજૂઆત 5 વર્ષથી સાંભળતા નથી તો અમારી રજૂઆત સાંભળવા ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરી છે. ગટર અમારે કૂવા ભરાઈ રહેશે 5 વર્ષથી, એટલે કૂવા અમારે ખાલી કરાવવા પડે છે. એટલે સાહેબને નમ્ર વિનંતી કે અમારે ગટર 5 વર્ષથી આ સમસ્યા છે તે અમારી તાલુકા પંચાયતે ડીડીઓ સાહેબને રજૂઆત કરી, તાલુકા પંચાયત બધે રજૂઆત કરી છતાં માંગ જ અમારી કે અમને ગટર આપે. વહેલામાં વહેલી તકે અમારી સોસાયટીમાં ગટર આવે એવી આશા રાખી છીએ. અમે રાધે વિલેજ સોસાયટી અમે ગટર માટે આવ્યા છીએ. અમે 5 વર્ષથી રાધે વિલેજમાં રહીએ છીએ પણ અમારે કોઈ પંચાયતની સગવડ નથી. તે માટે અમે ગટરની રજૂઆત કરવા આવ્યા હતા. 5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, કોઈ અમારું સાંભળતું નથી. એટલે અમે અત્યારે હાલ તાલુકા પંચાયતમાં નિવેદનપત્ર આપવા આવ્યા હતા. અમે અહીંયા કરી, તાલુકા પંચાયતમાં કરી હતી, સરપંચ જોડે બી કરી હતી, પણ કોઈ અમારો પ્રશ્ન સોલ્વ કર્યો નથી. મારું નામ હેતલબેન સુરેશભાઈ નાઈ. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.